મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મજામાં ન હોય તો આ વ્લોગ આખો જોઈ નાખો, તમને બધા મજા આવી જાય. થોડોક ઇમોશનલ, કોમેડી, ફની બધું આપણા વ્લોગમાં જોવા મળે છે. હાલો ભાઈ, જો અમારી મમ્મી છે. શું કરો છો મમ્મી? હા, જો મારી મમ્મી ખલેલા ખાય. શું કરી ભાઈ? ખલેલા ખાઈએ ભૈયા. ખારેક ખારેક કહેવાય. શું કહેવાય? ખલેલા ના કહેવાય ભાઈ. હાલો આપણે જવાનું છે બહાર, ભાઈબંધ દોસ્તાર પાસે. કેમ છે કેમ નહીં પાસે જતા આવી. અઠવાડિયા મળ્યા નથી. રવિવાર ટુ રવિવાર મળવાનો આવે સમય. હાલો ત્યાં જઈને તમને મળે. ભાઈબંધ પાસે પહોંચી ગયા છે. હવે નાસ્તો કરવા જવાનો પ્લાન હાલે છે. શું નાસ્તો કરવાનો છે આપણે? પફ ખાવા જવાનું છે. હજી ઊંઘમાં છે ભાઈ. નાઇટ કરીને આવ્યા છે ને એટલે હજી જગાડ્યો છે મેં. હાલો આગળ ત્યાં જઈને મળું. નાસ્તો આવી ગયો છે, નાસ્તો કરવી છે. મેં દાબેલી લીધી છે, આ બે વડાપાવ લીધા છે. હાલો ખાઈને પાછું આવી ગયા છે. હવે મમ્મી પાસે આવી. હું જમવાનું બનાવે છે આપણે જોઈ. શું બનાવો છો મમ્મી જમવાનું? રોટલી, બીજું ઓળો, બીજું મરસા, નાથણ. બસ બીજું કઈ નહીં? બીજું તો હું બનાવું? બોલો, તમારે જમવાનું હોય એ બોલો. જમવાનું હોય એ બનાવી દો. ના બાપા ના, આપણે ખોટું કઈ કરવાનું થતું જ નથી. જે હોય હાસું જ બતાવવાનું છે. રિયાલિટી જે હોય આપણે રિયાલિટી જ બતાવવાની છે. ખોટું બોલવાનું અને થતું. બધાય છે ને ભાઈ કોમેન્ટ કરજો જરાક. કેવા તમને અમારા બ્લોગ લાગે છે ને એ ભૂલતા નહીં મારો ભાઈ. હા ભાઈ, એવાનું થઈ ગયું છે તૈયાર ને હવે બધા જમવા બેસી ગયા છે. જો આ ઓળો છે, રોટલી છે, છાશ છે, મરચા છે, એવું બધું છે. કેવોક છે ભાઈ ઓળો? એક નંબર ભાઈ. હાલો જમી લેવી. કેવું છે કેવું નહીં સાયકલ લેવી. ભાઈ તો કહે છે એક નંબર છે એમ. હું સાખો પછી ખબર પડે કેવો બન્યો છે. ત્યાં ખાઈ પીને બેઠા હતા અમે બધા. ત્યાં જો બેન ની આવ્યા છે. તે આવીને ખલેલા સીધા ખાવા મળ્યા. આમ જો એને અહીંયા આવે એટલે કાક ખાવા જોઈએ. કા અહીંયા જો એકલો જો આમ જોઉં તો એકલો આખી લૂમ લઈને બેઠો. જો તો મારા રૂપા બેઠા. આને જે ઓળખતા હોય ને કોમેન્ટ કરી દેજો બધા. આમ જો એ બધા લઈને ખાઈ લે. કાક લઈ જાઓ. જુનાગઢ જવાનો પ્લાન કર્યો હતો. જો મારો પા કેદી જવાનું છે પપ્પા? આપણે અહીં તને જુનાગઢ દેખાડી દે હું ભાઈ તને. તો જુનાગઢ જવું પડે ને. ગિરનાર નો ડુંગરો ચડવાનો છે. પણ અહીંયા ગિરનાર જેવા જ ડુંગરા છે બટા. એટલે મારો પપ્પાનો નિર્ણય તો બધા સાંભળો હું કે છે. ડુંગરા ગિરનાર જેવા જ. મમ્મી જવાય કે ન જવાય? હે તમે પરમિશન આપી દીધી ને તો પૈસા મમ્મી ફાઇનલ ને રવિવારે મમ્મી પૈસા આપે એટલે રવિવારે બે ભાઈ નીકળી જવાનું છે. તને મેં નથી કીધું હારે લઈ જવા દઉં. એમ થોડો હાલે યાર. મારી તો બધાને પ્લાન કેન્સલ રહ્યો. કાલે તું ઘડી કાલ રાતે તું કામે જાય ને એટલે મમ્મી પ્લાન જ બંધ રાખ. પરમિશન મળે કે ને પપ્પા? મારી પાસે ક્યાં મળે છે તને બતાવવા? મમ્મી એ તો આપી દીધી. એ તો આપવું જ જાય ને. હે એ તો આપવું જ જાય ને. તને કાયમ કદી તો વહી જાય છે. હવે પપ્પા જ ના પાડે છે. હા પાડે દે હે તો મમ્મી ની જવાબદારી. મમ્મી આપણે ઘરે નહીં આ પડે છે. હાલો તો હવે તમને ક્યાંક બહાર ફરવા જવાનો વ્લોગ તમને બધાને જોવા મળે છે. એટલે સારી રીતે કોમેન્ટ કરી નાખજો બધા. અને આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરું છું. બોલ છે ને ભાઈ 10 કોમેન્ટ કરી નાખો એટલે તમને 10 દી રેગ્યુલર વ્લોગ જોવા મળે છે બધાને. એમ કહેવા માંગે છે. એ બોલી નથી શકતો. જે કેમેરો ખોલે ને એટલે અસકાઈ જાય. હજી નવો વ્લોગર બન્યો છું ને એટલે. લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈઓ. તો નવા જે આવ્યો હોય આપણા વ્લોગમાં સબસ્ક્રાઇબ કરવાનું કોઈ કલેજા ભૂલતા ને. આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કર્યું છે ને કેવો વ્લોગ લાગ્યો કેવો નહીં બધા કોમેન્ટ કરી દેજો.